એક કણબીની દીકરી હતી અને એના વાડીએ ભાત લઈને જવા નીકળી અને એની સાસુએ મેણું માર્યું કે તારો બાપ જોગીદાસ બારવટે છે દાગીના પહેરીને ક્યાં નીકળી છે? કાદુ મકરાણી, તારો બાપ કાદુ મકરાણી બારવટે છે દાગીના પહેરીને ક્યાં નીકળી? ત્યારે દીકરી પાછી ઘરે જાય અને દાગીના અને સાસરા પક્ષના દાગીના પહેરીને નીકળી. ફરીથી એની સાસુએ કીધું કે તને ખબર નથી હું કહું છું દાગીના? ત્યારે દીકરી એમ બોલી હતી કે સાસુમાં તમે એમ કહો છો કે તારો બાપ કાદુ મકરાણી બારવટે છે કે મારે જોવું છે કે દુનિયાનો બારે લીધે. અને દીકરી જયારે જતી હતી ભાત આપવા અને એ કાદુ મકરાણીના બારવટીએ રોકી કે દાગીના ઉતારી દે, ત્યારે દીકરી બોલી કે કાદુ મકરાણીને મારી સામે લાવો. તો એ કીધું કે કેમ કાદુ મકરાણી? લાવો મને લૂંટી લો, દાગીના લઈ લો, પણ મારે કાદુ મકરાણીને મળવું છે. અને કાદુ મકરાણી મળીને કાદુ મકરાણી કીધું બેટા તને બીક ન લાગી? ત્યારે કીધું કે મારી સાસુએ એમ કીધું તું કે તારો બાપ કાદુ મકરાણી બારવટે ક્યાં હેડી? ત્યારે કીધું કે દુનિયાનો કયો બાપ એવો છે કે મને લૂંટે? ત્યારે કાદુ મકરાણી એમ કીધું તું કે હે સૂરજના ભાણ, મારી દીકરીઓને જો મારા ઉપર આવડો ભરોસો હોય ત્યારે આવડે રોવા માંડ્યો બારવટીઓ. એને એની બારવટીયા પાસે હોય ત્યારે ઘણું હોય, પણ એ મોજ તોરાને પાછું લૂંટીને પબ્લિકમાં વેચી દેતા હતા. એની પાસે કશું નતું. એના ગુરુએ બેટી હતી પટેલની દીકરીને વેટી આપી કે બેટા તારી સાસુને જઈને કેજે કાદુ મકરાણી મારો બાપ તમે કીધો તો તારું ગામ નહીં પણ આજ ગામ પણ નહીં ભાગવું. રાજકારણ કરતા એ સમયના બારવટીયા ખાનદાન હતા. જોગીદાસ ખુમાણનું બારવટું હોય, કાદુ મકરાણીનું હોય, એમના બારવટામાં બેન દીકરીઓ અમે કોઈ ટાંકી નતું શકતું એવા બારવટીયા ખાનદાન હતા. અને આજે બેન દીકરીઓ પીખાઈ રહી છે. આ રાજ ધર્મ નિભાવવા માટે રાજકારણને પણ કહું છું મહેરબાની કરો, ઇતિહાસ ભણી લો. આ દેશનો ઇતિહાસ કેવો હતો? સૌરાષ્ટ્ર જેના બારવટા ચાલતા હતા, બારવટીયા રાજમાં બેન દીકરી ઉપર બાકાસરથી અમારા બળવંતસિંહ અમારા વિસ્તારમાં બાકાસર હતા. જે વિસ્તારમાં પાકિસ્તાન બોર્ડર નજીક આવેલો હતો. અમારા વિસ્તારની બાકાસર આપણી સમગ્ર વિસ્તારમાં તારની વાડ હવે બની નથી. ત્યારે અમારા વિસ્તારમાં પશુ ઘેટા બકરા કે ઊંટ ગાયો જાય બાકાસર પાછા લાવતા ને વિસ્તારની પ્રજાને ખબર હતી કે આપણો માલ કે ચોરી કઈ પણ થશે તો બળવંતસિંહ બાકાસર પાછી લાવશે. આવા જાગીદારો આ ધરતી ઉપર હતા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.